will Nifty Healthcare Index શોર્ટ ટર્મમાં રિલેટિવ સ્ટ્રેન્થ પર એનએસસીનું સ્ટ્રોંગેસ્ટ સેક્ટર છે અને સાથે એમાંથી વ્યૂ લઈએ સિપ્લા માટે એક ઘણું સ્ટ્રોંગ રિવર્સલ આપણને ગઈકાલે જોવા મળ્યું 3 સપ્તાહથી જોઈએ તો એક સ્ટોકમાં એક ફરી આપણને એક મોમેન્ટમ જે જોવા મળ્યું છે અને અહીંયા પણ ખાસ કરીને 7માંથી લગભગ છેલ્લા 6 સેશન્સ જોઈએ તો એક શોર્ટ કવરિંગ કે પછી લોંગ સાઇડ પર બિલ્ટઅપ સ્ટોકે બતાવ્યું ને 10 WMA ને પાર પણ ભાવ આપણને નીકળતા દેખાયા તો કઈ રીતે જોઈ રહ્યા છો આપ ઇન્ડેક્સને અને સાથે વ્યૂ સિપ્લા પર healthcare index looking definitely very good. અહીંયાથી મને બહુ જ સારું લાગે છે healthcare index. સ્પેસિફિકલી અગર હું સ્ટોક્સની વાત કરું, લુપિન, ગ્લેનમાર્ક ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ, ડેવિસ લેબ, બ્લોરસ લેબ્સ, આ બધા જ સ્ટોક્સ મને બહુ સારા લાગે છે. મેં ઘણીવાર લુપિન અને ગ્લેનમાર્ક ફાર્મા તો આપણે ચેનલ પર બહુ વાર ડિસ્કસ કર્યું એઝ અ મીડિયમ ટર્મ લોંગ ટર્મ પિક. હવે અહીંયાથી સિપ્લાય જે કાલના સેશનમાં એક ઇન્વર્ટેડ હેન્ડ શોલ્ડર પેટર્નનું ઉપરની તરફ બ્રેકઆઉટ આપ્યું છે વિથ ગુડ વોલ્યુમ્સ. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ બાયમાં છે, 20-40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે, એટલે આ ડેફિનેટલી હવે અહીંયા એક સારું રિવર્સલ દેખાઈ રહ્યું છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ. હવે શોર્ટ ટર્મમાં અગર મારા ટાર્ગેટ જુઓ તો 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે એ 1400 પર છે, એટલે 1400 મારો ટાર્ગેટ રહેશે ફોર સિપ્લા ઇન ધ શોર્ટ ટર્મ. સ્ટોપ લોસીસ અને સપોર્ટ્સ થોડાક નીચે હશે કેમ કે કાલના સેશનમાં બહુ શાર્પ રેલી આપણે જોઈએ, એટલે 1269 પર પહેલો એક સપોર્ટ છે અને બીજો સપોર્ટ છે 20 ડેલી મૂવિંગ એવરેજ પર જે 1226 પર છે, એટલે આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા અને ઉપરમાં 1400 ના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરવા. 1400ના લેવલ્સ 1269-1226 બે સપોર્ટ લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો સિપ્લા માટે. ગૌરંગજી, એક વ્યૂ આ સેક્ટર માટે ઘણું ડિફેન્સિવ પ્લે ગઈકાલના માર્કેટમાં અને અવારનવાર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો ફાર્મા સાથે ડાયગ્નોસ્ટિક્સ, હેલ્થકેર આ બધી કંપનીઓમાં અને ગઈકાલે ઘણું પોઝિટિવ એક્શન આપણને બધા સ્ટોક્સમાં જોવા મળ્યું છે. ડોક્ટર રેડ્ડીઝ જુઓ, એફએન્ડોમાં, નિફ્ટી બંનેમાં ટોપ ગેઇનર હતો. આ સિવાય સિપ્લા પર ચર્ચા કરીએ, અપોલો હોસ્પિટલ જુઓ, મેનકાઇન્ડ ફાર્મા જેવી કંપનીઓ બધામાં, ગ્લેનમાર્ક એક એક્શન ઘણું પોઝિટિવ હતું, પરંતુ એક લોંગ ટર્મ વ્યૂ રાખવો એ સેક્ટર માટે તો કઈ રીતે આપની સલાહ રહેશે? એક થોડી ગભરાટ માત્ર બ્રાન્ડેડ ડ્રગ્સને લઈને જે ટ્રમ્પ ટિપ્પણી કરી છે ચાની એક અનિશ્ચિતતાનું વાતાવરણ છે. પણ હવે અમેરિકાની સર્વોચ્ચ ન્યાયાલયે ટ્રમ્પે જે ટેરિફ લગાડેલા એની વિરુદ્ધ એક આદેશ આપ્યો છે અને રિફંડ બી ચાલુ થયા છે એવી એક રિપોર્ટ વાંચતો હતો. પણ એ વાતને દૂર છોડીને સ્થાનિય માર્કેટમાં અને એક્સપોર્ટ માર્કેટ અમેરિકાને છોડીને બી તમે જોવા જાઓ ચાંદની તો બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે. અને જેટલી બી દવાઓ આપણે એક્સપોર્ટ કરીએ છીએ વિદેશોમાં, મોટા ભાગે બ્રાન્ડેડ બહુ ઓછી સંખ્યા છે પ્રતિશતમાં તમે જોવા જાઓ તો. પણ જેનેરિક્સ, એપીઆઈસ, બાયોસિમિલર્સ અને સીડીએમઓસ આ જે બાકી અન્ય છે એ બહુ જ મોટો ભાગ છે જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. હવે અને મેં ઘણી વાર ટિપ્પણી કરી છે તેમ તમે કીધું ચાંદની કે ફાર્મા એટલે કે દવા બનાવવાની કંપનીઓ સાથે તમે ધ્યાનમાં રાખો તો હોસ્પિટલ્સ, હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક સેક્ટર પર બી તમારી નજર હોવી જોઈએ. તો એકંદરે સિપ્લા, સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ, ડીવીઝ લેબોરેટરીઝ, મેનકાઇન્ડ ફાર્માનું તમે નામ લીધું, નાટકો ફાર્મા, ઓર્બિંદો ફાર્મા, ગ્લેનમાર્ક, ગ્લેન ફાર્મા જેવી કંપનીઓ છે ખરીદારીની જેવી કંપની છે સ્મોલ કેપ જ્યાં આગળ ખરીદારી. હોસ્પિટલ્સમાં 4-5 કંપનીઓ છે: અપોલો હોસ્પિટલ, મેક્સ હેલ્થકેર, નારાયણ હૃદયાલય, ફોર્ટિસ હેલ્થકેર અને ક્રિષ્ના મેડિકલ સાયન્સ, અને ડાયગ્નોસ્ટિકમાં ડોક્ટરલાલ પેથ લેબ્સ. અને ક્યાંક ને ક્યાંક ચાંદની આ જે ક્ષેત્ર છે બધા મેં કીધા ફાર્મા, હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક, એ જે આપણે આ જે તાંડવ જોઈ રહ્યા છે કાચા તેલના ભાવને લઈને એનાથી થોડું દૂર છે. અસર થાય છે પણ બાકી અન્ય ક્ષેત્ર કરતા આ બધા ક્ષેત્ર પર, ત્રણેય ક્ષેત્ર પર અસર ઓછી થાય છે. તમે ક્ષમા કરજો,